દહેગામના લીહોડા ગામમાં દારૂ પીવાથી બેના મોત થયા, 3ને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા. ઉમરેઠના બાજીપુરા ગામમાં વિવાદાસ્પદ ગીત વગાડતા બોલાચાલી, લાગણી દુભાય તેવા ગીત વગાડતા માહોલ બગડ્યો. પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો. સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી, આંતરરાજ્ય ધાડ અને ઘરફોડ ચોરી કરતી પારગી ગેંગ ઝડપાઈ. તો વડોદરા સેન્ટ્રલ જેલમાં 100 જેટલા પાકા કામના કેદીઓ સાથે પાયલોટ પ્રોજેક્ટ શરૂ. સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની હાજરી પુરાશે. 16 અને 17 જાન્યુઆરી સુધી ભિલાડ કરમબેલી વચ્ચે મેગા બ્લોક. પશ્ચિમ રેલવેની 32 ટ્રેનને અસર થશે. કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. તો કવિ મુનવ્વર રાણાનું રવિવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું. મુનવ્વર રાણાએ 71 વર્ષની વયે લખનૌની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મકર સંક્રાંતિ પર પવિત્ર નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ. ગંગા, યમુના, શિપ્રા, ગોદાવરી નદીમાં વહેલી સવારથી લોકોએ ડૂબકી લગાવી. તમિલનાડુના અનિયાપુરમમાં જલ્લીકટ્ટુની ઉજવણી. પશુના માલિકો અને નિષ્ણાંતોને જલ્લીકટ્ટુમાં પ્રવેશ. મદુરાઈમાં જલ્લીકટ્ટુને લઈને વિશેષ આયોજન. દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈને સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. કર્તવ્ય પથ પર કડકડતી ઠંડી વચ્ચે સુરક્ષા દળોએ પરેડ રિહર્સલ કર્યું. રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ. 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું. સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડીસામાં 9 ડિગ્રી.